Dear student, આજે આપણે ઓઝોનના ભૌતિક ઓઝોનના ગુણધર્મો પહોંચ્યા. શુદ્ધ ઓઝોન O3 આછા વાદળી રંગનો વાયુ છે. એટલે ઓઝોન વાયુ હોય ત્યારે આછો વાદળી સ્કાય બ્લુ કલર હોય, પ્રવાહી હોય ત્યારે ઘેરો વાદળી હોય, અને ઘન સ્વરૂપે હોય તો એ કાળો ઘન જોવા મળે છે. ઓઝોન એ ઉષ્માગતિકીય રીતે ઓક્સિજનની સાપેક્ષ અસ્થાયી છે. એટલે O2 વધારે સ્થાયી છે O3 કરતા, કારણ કે તેનું વિઘટન ઓક્સિજનમાં થાય છે. એટલે ઓઝોનમાંથી O2 અને O બે છૂટા પડે, જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ડેલ્ટા H ઋણ અને એન્ટ્રોપી વધે છે. અહીંયા આગળ આ બંધ તૂટે, ઓક્સિજન ઓઝોનમાં ઓક્સિજન પરમાણુને O2 અણુ છૂટો પડે અને ઉષ્મા મુક્ત થાય છે. એન્ટ્રોપી વધે, એટલે એક અણુ હોય એમાંથી બે ઘટક કણો બનશે. ઘટક કણોની સંખ્યા વધે, એન્ટ્રોપી વધે. આ બંને અસરની મજબૂતાઈને કારણે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોય છે. એટલે કે સૂત્ર છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S. ડેલ્ટા H માઇનસ ડેલ્ટા S પ્લસ, તો માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ, તો આ બેનો સરવાળો માઇનસ જ રહેશે. એટલે ડેલ્ટા G માઇનસ મળે છે, જેથી O3 નું રૂપાંતરણ O2 માં આપમેળે થઈ જાય છે. અને ડેલ્ટા G નું મૂલ્ય માઇનસ, એટલે પ્રક્રિયા આપમેળે થશે. આથી ઓઝોનનું ઊંચું પ્રમાણ ભયાનક રીતે વિસ્ફોટક હોય છે, કારણ આપમેળે ઓઝોનમાંથી ઓક્સિજન પરમાણુમાં ફેરવાઈ જાય, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બરાબર, એટલે ભયાનક વિસ્ફોટક તરીકે વર્તે. ઓઝોનનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ, એટલે ઓઝોનમાંથી ઓક્સિજન છૂટો પડે એટલે પોતાનું રિડક્શન કહેવાય. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો અહીં તમે જોઈ શકો છો ઓઝોનના ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ. ઓઝોનમાંથી નવજાત ઓક્સિજન પરમાણુ, નવજાત એટલે નવજાતના નહીં, નવો તાજો જન્મેલો ઓક્સિજન આપે છે પરમાણુ. તે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે ઓઝોન. તે લેડ સલ્ફાઇડમાંથી, આ લેડ સલ્ફાઇડમાં ઓઝોન ઉમેરીએ તો લેડ સલ્ફેટમાં રૂપાંતરણ પામે છે. આ PbS વત્તા 4O3, એટલે 4 ઓક્સિજન, એક ઓઝોનમાંથી એક, તો 4 માંથી 4 અહીં જોડાય અને 4O2 બનશે. અને આયોડાઇડમાંથી આયોડીનમાં રૂપાંતરણ કરશે ઓઝોન દ્વારા. હવે ઓઝોન છે કઈ કઈ પ્રક્રિયા કરે એ આપણે લઈ લઈએ. સૌપ્રથમ હવામાં રહેલો ઓક્સિજન, બરાબર, તો હવામાંથી ઓક્સિજન આવશે, આ સ્ટેપ ગ્રાફ જો, અથવા તો પાણીનું વિદ્યુત વિભાજન કરતા, એટલે કાં તો ઓક્સિજન હવામાંથી મેળવી શકાય અથવા તો પાણીના વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય છે. આ ઓક્સિજનને બંધ પાત્રમાં વિદ્યુત આર્ક, એટલે બહારથી કરંટ આપવામાં આવે, એટલે બંધ પાત્રમાં ઓક્સિજન ભરેલો હોય એમાં વિદ્યુત ચાપ ધન ધ્રુવ અને
ઋણ ધ્રુવ જોડવામાં આવે છે તો એના કારણે ઓઝોનમાં રૂપાંતરણ થશે. ઇલેક્ટ્રિક આર્ક વડે ઓક્સિજન ઓઝોનમાં રૂપાંતરણ પામે છે. હવે ઓઝોન આયોડાઇડ આયનનો આયોડીનમાં રૂપાંતર કરે -1 માંથી 0 એટલે આયોડાઇડ માંથી આયોડીન ઓક્સિડેશન કહેવાય. પછી ઓઝોન મર્ક્યુરી માંથી મર્ક્યુરસ ઓક્સાઇડ આપે આ ટાઇલિંગ ઓફ મર્ક્યુરી કહેવાય. એમાં મર્ક્યુરી 0 માંથી +1 ઓક્સિડેશન અવસ્થા એટલે મર્ક્યુરીનું ઓક્સિડેશન કરે છે. SnCl2 એટલે સ્ટેનસ ક્લોરાઇડ એસેન્શિયલ પર તો સ્ટેનિક સ્ટેનસ ક્લોરાઇડ માંથી સ્ટેનિક ક્લોરાઇડ બનાવે એટલે અહીંયા પણ ઓક્સિડેશન થયું. નાઇટ્રિક ઓક્સાઇડ માંથી NO2 બનશે +2 માંથી +4 ઓક્સિડેશન થયું. સુપરસોનિક જેટ વિમાન એરોપ્લેનના એક્ઝોસ્ટમાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉમેરેલો હોય ભેગો ઓઝોન હોય એટલે NO+O3 એટલે સુપરસોનિક જેટ વિમાન જે ધ્વનિના વેગથી ગતિ કરતું હોય એમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને ઓઝોનનું મિશ્રણ હોય એટલે આ NO માં અને ઓક્સિજન વાયુમાં ફેરવાઈ જશે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ માં ઓઝોન વાયુ પસાર કરીએ તો પોટેશિયમ સુપર ઓક્સાઇડ આપે છે. તે નારંગી રંગનો ઘન પદાર્થ બનશે. ઓઝોનની H2S સાથે પ્રક્રિયા તો આપણે જોઈ ગયા H2S માં એક ઓઝોન એક ઓક્સિજન આપે તો 4 ઓઝોન 4 સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર કરશે એટલે સલ્ફર -2 માંથી +6 ઓક્સિડેશન થશે. પછી સલ્ફર અને પાણીનું મિશ્રણમાંથી ઓઝોન પસાર થાય તો પણ સલ્ફ્યુરિક એસિડ આપે છે. આ પ્રકારની પ્રક્રિયાઓ થશે. હવે આપણે આગળ જઈએ નાઇટ્રાઇટ નાઇટ્રાઇટ સલ્ફાઇટ એટલે જ્યારે કોઈ નાઇટ્રાઇટ હોય એટલે કે NaNO2 આ સોડિયમ નાઇટ્રાઇટ સોડિયમ સલ્ફાઇટ આઇટ માંથી એટમાં રૂપાંતર કરે એટલે NaNO3 નાઇટ્રેટ પછી Na2SO4 સોડિયમ સલ્ફેટ એટલે નાઇટ્રાઇટ હોય તો નાઇટ્રેટ સલ્ફાઇટ હોય તો સલ્ફેટમાં રૂપાંતરણ કરી શકે છે. એટલે અહીંયા એ ઓક્સિડેશન કરતા જેવું કામ કરે છે. આ +3 હોય અહીં નાઇટ્રોજનનો +5 થાય અહીંયા +5 હોય 4 હોય એમાંથી +6 થાય. અહીં નાઇટ્રિક ઓક્સાઇડ હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે +2 માંથી +4 ઓક્સિડેશન કરશે. પછી સલ્ફર ડાયોક્સાઇડ +4 માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ +6 બરાબર રૂપાંતરણ કરે હેલોજન એસિડ એક હાઇડ્રોફ્લોરિક એસિડ ને એ સિવાય HCl HBr કે HI હોય તેમાં જે ઋણ આયન છે એનો ઓક્સિડેશન કરીને હેલોજનમાં રૂપાંતરણ કરશે. પછી આપણે જોયું ઓઝોન લેડ સલ્ફાઇડ માંથી લેડ સલ્ફેટ બનાવશે. મર્ક્યુરી માંથી મર્ક્યુરસ ઓક્સાઇડ બનાવશે. સૂકો ઘન આયોડીન માંથી I2O4 બનશે. ભેજવાળા આયોડીન માંથી
આયોડિક એસિડ બનાવશે. હવે આ જે છે એટલે ઓઝોન છે O2 માં ફેરવાઈ જાય અને એ જે ઓક્સિજન છૂટો પડે એ આમાં ઉમેરાશે. હવે આયોડિન માંથી HiO3 ઓઝોન વડે તો બને પણ HNO3 ની મદદથી પણ બનાવી શકાય છે. હવે ઓઝોનની કસોટી પ્રયોગશાળામાં ઓઝોનની પરખ કઈ રીતે કરી શકાય કે તમને આપેલા સેમ્પલમાં ઓઝોન છે કેમ જોઈ શકાય. શુદ્ધ મર્ક્યુરી સ્થાનાંતરિત પ્રવાહી છે, મર્ક્યુરી પારો પ્રવાહી છે, પરંતુ જો તે ઓઝોનના સંપર્કમાં આવે તો એની વહનશીલતામાં ઘટાડો થાય અને તે કાચની સપાટી પર ચોંટી પૂંછડી જેવી રચના બનાવે, કારણ કે મર્ક્યુરસ ઓક્સાઇડનું મર્ક્યુરીમાં દ્રાવણ બને છે. એટલે મર્ક્યુરીનું સ્થાનાંતરિત પ્રવાહી છે, ઓઝોનના સંપર્કમાં આવે એટલે પ્રવાહીની વહનશીલતા ઘટે અને મર્ક્યુરી ઓક્સાઇડ બનશે. એટલે મર્ક્યુરી ઓઝોનના કોન્ટેક્ટમાં આવે એટલે મર્ક્યુરસ ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ આપે છે. એટલે મર્ક્યુરીનું તે ઓક્સિડેશન કરે છે. એસ્ટિમેશન ઓફ ઓઝોન, ઓઝોનનું માપન. જ્યારે ઓઝોનની પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની વધારે માત્રા સાથે પ્રક્રિયા કરાવતા આયોડિન છૂટું પડે, જેનું અનુમાપન સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3 વડે કરતા આ એક ઓઝોન વાયુને પ્રમાણિત કરવાની માત્રાત્મક પદ્ધતિ છે. એટલે ઓઝોનનું પ્રમાણ નક્કી કરવા માટે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ પાણીમાં બનાવેલું હોય, એમાં ઓઝોન પાસ કરો એટલે આમાંથી O2 બની જાય, આમાંથી આયોડિન છૂટો પડે અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે. હવે જે આયોડિન મળે એનું અનુમાપન કરવામાં આવે. સોડિયમ થાયોસલ્ફેટ એટલે Na2H2O3 into 5H2O વડે અનુમાપન કરવામાં આવે છે. એટલે આયોડિન છે સોડિયમ આયોડાઇડમાં અને સોડિયમ ટેટ્રાથાયોનેટમાં રૂપાંતર પામશે. આ રીતે આયોડિનનું એસ્ટિમેશન કરવામાં આવે છે. ઓઝોનના સ્તરનું ક્ષયન. આપણને ખબર છે પૃથ્વીની સપાટી પર એક ઓઝોનનું લેયર છે. એ કોઈ કારણોસર કે પ્રદૂષણને કારણે એમાં ઘટાડો થાય એ ઓઝોનનું ક્ષયન કહેવાય. પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે નાઇટ્રોજનનો ઓક્સાઇડ, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ, ઓઝોન સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી NO2 અને O2 માં ફેરવી નાખે એટલે ઓઝોનનું સ્તરમાં ક્ષયન થાય. આથી સુપરસોનિક જેટ વિમાનના એક્ઝોસ્ટમાંથી જે નાઇટ્રિક ઓક્સાઇડ બહાર આવે એ નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન અને તરત જ પ્રક્રિયા કરી ઓક્સિજનમાં રૂપાંતર કરે છે, જે ધીરે ધીરે ઓઝોનના સ્તરની સાંદ્રતા વાતાવરણમાં ઘટાડે છે. એટલે જો એક પૂછે NO ગેસ, નાઇટ્રિક ઓક્સાઇડ ક્યાંથી આવશે? આકાશમાં તમે ઘણીવાર જોયું હશે ખૂબ જ ઝડપથી ઉડતું વિમાન, પાછળ ધુમાડાના ગોટા ગોટા છોડતો હોય છે, એ ધ્વનિના વેગથી જતું હોય, એ નાઇટ્રિક ઓક્સાઇડ બહાર કાઢે, ઓઝોન હારે જોડાય, NO2 ને O2 માં ફેરવાઈ જાય તો ઓઝોનનું પ્રમાણ તો ઘટી ગયું ને, એટલે ઓઝોનનું ક્ષયન થશે. બીજી, ઓઝોનના સ્તર માટે એક શક્યતા છે કે એરોસોલ સ્પ્રે, એ રેફ્રિજરેટરમાંથી નીકળતો ફ્રીઓન ગેસ એટલે ક્લોરોફ્લોરોકાર્બન, આપણે એને CFC કહીએ છીએ, એ ઓઝોનના સંપર્કમાં આવે તો પણ તેને ઓક્સિજનમાં ફેરવી નાખે, જે ઓઝોનના ઘટાડા માટે એક વધારાનું બીજું કારણ પણ છે. ફ્રીજ અને એસીમાં વપરાતો ક્લોરોફ્લોરોકાર્બન
ફ્રીયમ ગેસ એ ઓઝોનના સંયન માટે જવાબદાર પરિબળ છે. હવે આપણે સલ્ફરના સંયોજન પહોંચ્યા. એમાં એક અગત્યનું છે હાઇડ્રોજન સલ્ફાઇડ. લેબમાં વધારે વપરાતો પદાર્થ વાયુ છે હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ. ફેરસ સલ્ફાઇડ ની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી ફેરસ સલ્ફેટ બને છે. અહીંથી 4 ઓક્સિજન અહીંયા ઉમેરાય છે એટલે ફેરસ સલ્ફાઇડ માંથી ફેરસ સલ્ફેટ આપે છે અને H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ મુક્ત થાય છે. કિપ્સ નામનું જે સાધન છે આ બનાવવા માટે વપરાય છે. લેબોરેટરીમાં આવું 3 ગાગર જેવું એક સાધન હોય છે. અહીંયા આગળ FeS અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ હોય છે. બરાબર, અહીંયા ઉપરથી નાખેલું હોય અને અહીંયા કોક હોય છે એટલે આમાં જે H2S ગેસ ઉત્પન્ન થશે એ બહાર મેળવી શકાય અને કિપ્સનું સાધન કહેવાય. કિપ્સ નામના વૈજ્ઞાનિકે બનાવેલું. ફેરસ સલ્ફેટ જે પાણીમાં દ્રાવ્ય છે પણ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી ફેરસ સલ્ફેટ અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ આપે છે. H2S ગેસ છે સ્થળેલા ઈંડા જેવી વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. હાઇડ્રોજન સલ્ફાઇડ ને સડેલા ઈંડા જેવી તીવ્ર ખરાબ વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. પાણીમાંની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે પરંતુ તાપમાન વધતા દ્રાવ્યતા હજુ ઘટશે. જનરલી શું હોય, જો વાયુ છે, વાયુની પાણીમાં દ્રાવ્યતા તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન નીચું હોય તો દ્રાવ્યતા વધારે વાયુની, પણ તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટશે. લેડ એસિટેટ સાથે તે કાળા રંગના અવક્ષેપ આપે છે. એટલે લેબમાં તમને આપેલું સંયોજન લેડ એસિટેટ હોય તો આ 2 વખત એટલે -2 આ +2. લેડ એસિટેટમાં H2S ઉમેરવામાં આવે તો આપણને લેડ સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળે અને એસિડિક એસિડ છૂટું પડે છે. બરાબર, હવે આપણે સલ્ફરની વાત કરતા હતા તો આપણી બુકમાં છે સલ્ફર છે એ વધારાના પોઈન્ટ તરીકે લઈએ. સલ્ફર 2 ટાઈપના હોય છે. એક રોમ્બિક સલ્ફર એટલે આલ્ફા સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એટલે બીટા સલ્ફર. રોમ્બિક સલ્ફર છે પીળા રંગનો ઘન પદાર્થ છે જ્યારે મોનોક્લિનિક ઓરડાના તાપમાને સ્થાયી છે. હવે જે રોમ્બિક સલ્ફર હોય છે એની ઘનતા 2.06 જ્યારે મોનોક્લિનિકની 1.98 છે. પછી રોમ્બિક સલ્ફર પાણીમાં દ્રાવ્ય પણ ઓર્ગેનિક દ્રાવકમાં દ્રાવ્ય કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય થશે. પછી આ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય થશે 369 કેલ્વિન તાપમાને. બંને સ્વરૂપ સ્થાયી હોય છે. બરાબર, બંને સ્વરૂપ સ્થાયી હોય છે પણ જો તાપમાન 369 થી નીચે હોય તો મોનોક્લિનિક રોમ્બિક સલ્ફર સ્થાયી અને 369 કરતા ઊંચું તાપમાન હોય આ ઓરડાના તાપમાને સ્થાયી છે
369 થી ઊંચા તાપમાને રામબિક સલ્ફર થાય. હવે એલિવેટેડ તાપમાન લગભગ 1000 કેલ્વિન S2 સ્વરૂપે સલ્ફર ફેરવાય છે. ખરેખર સલ્ફર S8 હોય છે, પણ 1000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને S2 માં ફેરવાય છે. S2 એ O2 ની જેમ અનુચુંબકીય છે. હવે આપણે વાત કરીએ એનો રિડક્શન સ્વભાવ. તેનો રિડક્શન સ્વભાવ ઉત્પન્ન થતા હાઇડ્રોજનનું રિડક્શન કરતો હોવાથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. H2S માંથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય એટલે પોતે હાઇડ્રોજન ગુમાવે, પોતાનું રિડક્શન બીજાને હાઇડ્રોજન આપશે, પોતાનું ઓક્સિડેશન થાય, રિડક્શન કરતા છે. H2S SO2 ના મોઇસ્ચર ભેજવાળી હવામાંથી પસાર કરો, તેમાંથી H2O અને સલ્ફર છૂટું પડે છે. બેલેન્સ કરીએ તો 2 H2O and 3 સલ્ફર આપશે. હાઇડ્રોજન સલ્ફાઇડ SO2 વાયુ સાથે ભેજવાળી હવામાં પાણી અને સલ્ફર છૂટું પડે. અહીં સલ્ફર છે +4 હતો, એમાંથી 0 એટલે SO2 નું રિડક્શન થયું એટલે H2S રિડક્શન કરતા. FeCl3 ફેરિક ક્લોરાઇડ છે, તેમાંથી ફેરસ ક્લોરાઇડમાં એટલે FeCl3 છે ને તે પીળા રંગનું યલો, જ્યારે FeCl2 છે લીલા રંગનું. એટલે FeCl3 માંથી FeCl2 બનાવશે અને અહીં સલ્ફર -2 માંથી 0 પોતાનું ઓક્સિડેશન એટલે રિડક્શન કરતા અને 2 મોલ HCl છૂટો પડશે. હવે આપણે પહોંચ્યા સલ્ફર ડાયોક્સાઇડ SO2. સલ્ફરનું બીજું એક અગત્યનું સંયોજન છે સલ્ફર ડાયોક્સાઇડ. પહેલા આપણે બનાવટ લઈ સલ્ફરને કે સલ્ફર વાળા સંયોજનને હવામાં ઓક્સિજનની હાજરીમાં બાળતા સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. સલ્ફર કે સલ્ફરના સંયોજનને હવામાં બાળતા દહન કરતા તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. ધાત્વિય સલ્ફાઇડની મંદ HCl સાથેની પ્રક્રિયાથી SO2 વાયુ મળે. એટલે પહેલી રીતે કઈ બનશે, કોઈ સલ્ફર વાળું સંયોજન બાળવામાં આવે કે સલ્ફરની અશુદ્ધિ હોય કે શુદ્ધ સલ્ફર બાળવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ મળે. કોઈ સોડિયમ સલ્ફાઇડ હોય એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા 2 મોલ NaCl SO2 અને પાણી આપશે. અહીંથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન એટલે H2O, આમાંથી SO2 અને 2 NaCl આપે. આ રીતે બાય સલ્ફાઇડ, આ સોડિયમ સલ્ફાઇડ છે, હવે બાય સલ્ફાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા પણ SO2 વાયુ આપે છે. હવે સોડિયમ બાય સલ્ફાઇડમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા આ સોડિયમ ક્લોરીન સાથે જશે NaCl, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન H2O, 1 સલ્ફર ને 2 ઓક્સિજન વધ્યા એટલે SO2 ગેસ આપે છે. હવામાં વધારે માત્રામાં હવાની હાજરીમાં સલ્ફાઇડને ગરમ કરતા એટલે કે કાચી ધાતુ સલ્ફાઇડ વાળી હોય આપણે એનું ભુંજન કહીએ છીએ. એટલે કે સલ્ફાઇડ વાળી કાચી ધાતુને હવામાં ઓક્સિજન સાથે બાળતા
વંજનથી પણ સલ્ફર ડાયોક્સાઇડ મળે 2ZnS એટલે 2ZnO અને 2SO2 સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. આ પદ્ધતિથી SO2 વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિથી સલ્ફર ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. SO2 એક તીવ્ર ગંધવાળો રંગવિહીન વાયુ છે. સલ્ફર ડાયોક્સાઇડ એક તીવ્ર ગંધવાળો રંગવિહીન વાયુ છે. તીવ્ર ખરાબ વાસ હોય છે. હવે આજે વંજનવાળી પદ્ધતિ કીધી ને એમાં SO2 મેક્સિમમ મળતો હોય છે. હવા કરતા ભારે અને પાણીમાં વધારે દ્રાવ્ય છે. સલ્ફર ડાયોક્સાઇડ છે હવા કરતા એક તો ભારે છે, અણુભાર વધારે છે અને પાણીમાં વધારે દ્રાવ્ય છે. સ્વભાવે એસિડિક છે. એસિડિક ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવાથી તે સલ્ફ્યુરસ એસિડ આપે છે H2SO3. સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઉમેરતા H2S 3 ઓક્સિજન સલ્ફ્યુરસ એસિડ આપે એટલે SO2 સ્વભાવે એસિડિક છે. એનું જલીય દ્રાવણ સલ્ફ્યુરસ એસિડ આપે છે. આજે સલ્ફ્યુરસ એસિડ બનશે એટલે સ્વભાવે એસિડિક થયું. હવે આપણે SO2 નો રિડક્શન સ્વભાવ ડાયક્રોમેટ આપણે લેબમાં હોય છે Ci2O7-2 સોડિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ, આ બધા આ ડાયક્રોમેટને કારણે તે નારંગી રંગના હોય છે. સોડિયમ કે પોટેશિયમ ડાયક્રોમેટ નારંગી રંગનું દ્રાવણ છે. એમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 છે. SO2 વડે એ ક્રોમિયમ +3 માં રૂપાંતર પામશે અને ગ્રીન લીલો રંગ આપે છે. યાદ રાખજો, સોડિયમ ડાયક્રોમેટ કે પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણમાંથી SO2 વાયુ પસાર થાય એનો રિડક્શન કરતા સ્વભાવ એટલે પોતાનું ઓક્સિડેશન SO2 માં +4 છે, SO4 -2 માં +6 છે એટલે +4 માંથી +6 થાય એટલે પોતાનું ઓક્સિડેશન થશે. એટલે SO2 એ એક રિડક્શન કરતા છે. એટલે ડાયક્રોમેટ માંથી ક્રોમિયમ +3 આયનમાં રૂપાંતર કરશે એટલે પોતાનું ઓક્સિડેશન થયું, પણ આનું રિડક્શન કરે +6 માંથી +3. પછી MnO4- એટલે પરમેંગેનેટ પર્પલ જાંબલી રંગનો પદાર્થ છે. એમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે. એમાંથી Mn+2 માં રૂપાંતર કરશે એટલે +7 માંથી +2 રિડક્શન થયું. Fe+3 એટલે ફેરિક FeCl3 હોય, Fe2SO4 થ્રાઇસ હોય. એમાં Fe નો ઓક્સિડેશનાંક +3 છે જે પીળો રંગ છે. એમાંથી FeCl2 બને કે FeSO4 બને +2 તો ગ્રીન લીલો રંગ આપે છે. એટલે SO2 ડાયક્રોમેટ પરમેંગેનેટ Fe+3 પ્રક્રિયા કરી પોતે સલ્ફેટમાં રૂપાંતર પામે અને બીજાનું રિડક્શન કરે છે. આ બધી પ્રક્રિયામાં CO2 આપતો નથી. એટલે SO2 અને CO2 ને અલગ ઓળખવાની એક પદ્ધતિ પણ થઈ. હવે આ તો એનો રિડક્શન સ્વભાવ હતો. હવે એનો ઓક્સિડેશન કરતા સ્વભાવ
એટલે પોતાનું રિડક્શન થાય અને બીજાનું ઓક્સિડેશન કરશે. SO2 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક +4, તેમાંથી 0 થાય. પ્રબળ રિડક્શન કરતા અને સાથે પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે. એટલે પ્રબળ રિડક્શન કરતા સાથે પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તે બ્રોમાઇડ આયોડાઇડ હોય અને +4 માંથી 0 એટલે પોતાનું રિડક્શન. હવે Br- આયોડાઇડ હોય, NaBr હોય, Na હોય તો -1 માંથી 0 એટલે બ્રોમિન કે આયોડિન આપેલા ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન સલ્ફાઇડ માંથી સલ્ફર બનાવશે મિલ્કી દૂધિયા રંગનું, એટલે -2 માંથી 0 એટલે ઓક્સિડેશન થયું. આ રીતે તે પ્રબળ રિડક્શન કરતા સાથે એટલે આ બધાનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ એટલે પોતાનું ઓક્સિડેશન, આ પ્રબળ રિડક્શન કરતા એની હારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જય હિન્દ. આજે અહીં સુધી રાખીએ.